રામદેવ કી જય, સદગુરુદેવ કી જય। અલેખ ધણી રામા વીરનું જય। એ રામ રામ તો સબ કહે, એ રામ રામ તો સબ કહે, રામ કી પર ગયે। જ્યાં સુધી રામને ઓળખ્યા નહીં, ત્યાં માયા મરે મમતા મરે મરમર જાય શરીર। એ માયા મરે મમતા મરે મરમર જાય શરીર। એક ના મરે આશા તૃષ્ણા, એમ કઈ ગયા દાસી કવિ। સતગરીએ અમને નાખેલે પ્રેમાની દોરી। એ નાખેલે પ્રેમાની દોરી, સતગરીએ અમને નાખેલે પ્રેમાની દોરી। तेरे गंगा वाला पिल तेरे जूमना, तेरे गंगा वाला पिल तेरे जूमना। वचमा कानो नाखे तेरे, सतगरीए अमने नाखेले प्रेमानी दोरी। हे वचमा कानो नाखे तेरे, सतगरीए अमने नाखेले प्रेमानी दोरी। नाखेले प्रेमानी दोरे, सतगरीए अमने नाखेले प्रेमानी दोरे। ये जर रे जुमना नाया में जर परवा जाता, जर रे जुमना नाया में जर भरवा जाता। ए भरे गागार कानो टोरे, सतगरीए अमने नाखेले प्रेमानी दोरी। ये बारे गागर नाखे डोरे, सतगरीए अमने नाखेले प्रेमानी डोरी। सतगरीए अमने नाखेले प्रेमानी डोरी।
વન में वालो गवदन चारे वंदरा ते वन में वालो गवदन चारे वसरे वागारे गेरी गेरी सतगरिए यमने नाचेले प्रेमान जोरी वसरे वागारे गेरी गेरी सतगरिए यमने नाचेले प्रेमान जोरी यमने नाचेले प्रेमान जोरी ये नाचेले प्रेमान जोरी सतगरिए यमने नाचेले प्रेमान जोरी हे वंदरा ते वन में वालो रासे रसावियो हे वंदरा ते वन में वालो रासे रसावियो हे राधा गोरान कान तारा सतगरिए यमने नाचेले प्रेमान जोरी हे राधा गोरान कान तारा सतगरिए यमने नाचेले प्रेमान जोरी हे मैं मेरा का है प्रभु गिरजा नागो मैं मेरा का है प्रभु गिरजा नागो चरण कमार वाले आरे सतगरिए यमने नाचेले प्रेमान जोरी सत्य गुरु देवनो હાય રે જેની સુરતા જઈને જન્મ ધરતો હાય રે જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો હાય રે જેની સુરતા જઈને જન્મ ધરતો હાય રે જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો એ તો દુનિયા નહીં ને આ તળતો હાય રે જેની સુરતા જઈને જન્મ ધરતો તો ગડા નહીં ડોળા ધરતો હાય રે જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો દારૂ પીવે તે અવગતિ પામે ભૂત પ્રેતમાં જય ભળતો હો દારૂ પીવે તે સુગતિ પામે ભૂત પ્રેતમાં જઈ ધરતો હે મોત મદલ ખાઈ કે નિસ્વાગ કરજે જીવને મારીને પેટ ભરતો હાય રે જેની સુરતા જઈને જન્મ ધરતો ખાય તે
અવતરે દેડકોની પૂછે હિંદે ચરકો અરે ભંગ મોજો મેં તો પકડા ચરજે પકડા દતુરા હિંદે ચરકો હાય જેન ચિંતા હૃદયને જન્મ ધરતો એ પકડા દતુરા હિંદે ચરકો એ તો દુનિયા નહીં જે આ ધડકો હાય જેન ચિંતા હૃદયને જન્મ ધરતો વાર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો પરનારી ભોગવે તે નિત્ય બળવો અવતરે રોંડો નો દલાલો તે ફરતો રોંડો નો દલાલો અરે ચોરી ચાડી તેને કંઠે મોદી તે તો લખ ચોરાજીમાં ફરતો હાય જેન ચિંતા હૃદયને જન્મ ધરતો ડોળે ધરતું હર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો હાય જેની ચિંતા હૃદયને જન્મ ધરતો વાર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો હે તો અજ્ઞાન નહીં ને આ ધડકો હાય જેની ચિંતા હૃદયને જન્મ ધરતો વાર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો બાપુ કહે સતનામ ને ભજીને સીધું સમજો કે ભજન કરતો એ બાબુ કહે સતનામ ને બધી લે હે સાદી ભજનમાં ભંગ પડતો હાય! મારો ગગનમાં કરતો હાય જેની ચિંતા ભજન જન્મ ધરતો એ તો અજ્ઞાની દોડે ફરતો હર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો એ તો અજ્ઞાન નહીં ને આ ધડકો હાય જેની ચિંતા ભજન જન્મ ધરતો એ તો અજ્ઞાની દોડા ધરતો હર જેની સુરતા ત્યાં જઈને જન્મ ધરતો બાપુ કહે સતનામ ને ભજીને સીધું સમજો કે ભજન કરતો હો બાપુ કહે સતનામ ને બધી લે અરે કાદી ભજનમાં ભંગ પડતો ભાઈ! મારો ગગનમાં કરતો હરે જેની ચિંતા ભજન હા ભાઈ રે જેની હાય ભાઈ રે જેની હાય ભાઈ રે જેની ચિંતા ભજન જન્મ ધરતો તું કેટલું પુણ્યદાન કરી દઉં ત્યારે ચેતકના એ ઘોડાના મુખમાંથી એવો ભાવ જાગ્યો, એવો અવાજ આવ્યો કે મારે પુણ્યદાનની કોઈ જરૂર નથી, પણ મેં તને ઠેડથી તારા ઘરેથી આપણા ગામથી લાવ્યો છું. લડતા લડતા તને મારા પ્રાણ છૂટવાની તૈયારી છે, તને ઘર સુધી નહીં પહોંચાડ્યા. રાણો પ્રતાપ આટલું સાંભળ્યું ને એની આંખમાં આંસુ આવી ગયા. એની આંખમાં આંસુ આવી ગયા. રાણા પ્રતાપ આવતો તો અને બે ભાઈ બહેન જેવા મળ્યા. ત્યારે રાણા પ્રતાપને અજાણ્યા માણસો લાગ્યા અને પૂછી જોયું કે તમારે શું સંબંધ થાય છે? ભાઈ બહેન હતા. તમારે સંબંધ શું થાય છે એ મને કહો જરા એમ. એ ભૂમિમાં ત્યારે એ બેનને જે ભાઈ હતા ને એ કીધું કે પહેલા અમે પતિ પત્ની હતા. શું કીધું? પહેલા પતિ પત્ની હતા, અત્યારે ભાઈ બહેન છે અને પછી પતિ પત્ની થઈશું. એટલે રાણા પ્રતાપને મનમાં વિચાર આવ્યો કે આ કેવું? ત્યારે પછી એ ખુલાસો કરીને કહો કે મને સમજણ પડે એમ. ત્યારે કીધું કે અમારો આ દેશનો, એને ખબર નહીં કે આ રાણો પ્રતાપ છે અને
પછી એમના મુખમાંથી જે બે જણ હતા ને એમના મુખમાંથી અવાજ આવ્યો કે અમારો રાણો પ્રતાપ જીતી જાય, શું કહેવાય, જીતી જાય અને વિજય મેળવે તો અમે પહેલા પતિ પત્ની હતા, અત્યારે ભાઈ બહેન છે અને પછી પતિ પત્ની થઈશું. અને જ્યાં વિજય થયો રાણા પ્રતાપની આંખમાં આંસુ આવ્યા કે ધન્યવાદ છે મારા દેશના, મારી ભૂમિના આ માનવોને, આજે અમારા ચરણભાઈ તેમજ બધા મિત્ર મંડળ, માસ્ટર સાહેબ, તમામ, અને તમને પણ વંદન કરવાનું થાય. અમારી બહેનો આજે એટલા જાગૃત છે, માતાઓ એટલા જાગૃત છે કે જનુની જને તો 3 જણ ભક્ત દાતા કા સૂર, નહીં તો રેજે વાંજની તારો મત ગુમાવીશ નૂર. એવા પવિત્ર સંતાનોને જન્મ આપીને આ માતાઓએ કલ્યાણ કર્યું છે, દેશના સપૂતો વિજય મેળવ્યો છે. તો આજે આ જ જગ્યા પર જ્યાં મેળો ભરાતો હતો, જેને ઘેસ્યો કહેતા હતા, હું મેહો માટલું લઈને શરબત વેચવા આવતો હતો, હું 5 પૈસે ગ્લાસ, હું મેહો આવેલો વેચવા, પણ હુલકું પડ્યું એમ કે ને એટલે તે માટલો હો મેલી નાહવું પડે ને ગિલાસો મેલી નાહવું પડે, હું તે પૈસા હો તોતરી જાય, હું 5 પૈસે ગ્લાસ, હું એવું મૂકીને નાહવું પડે. એ જગ્યા પર આજે સત્સંગ ગોઠવાયો છે મારા ભાઈ બહેન. કેમ ગોઠવાયો કે આપણા કાર્યકર્તાઓનો તમામ, તમારો, અમારો સૌનો સુંદર ભાવ છે. એક નાનકડી વાત બીજી કહી દઉં કે ડીસા પાલનપુરના ભરતભાઈ કરીને જીવદયાના ખૂબ સુંદર આરાધક, અમારા ખરટીમાં રંજીતભાઈ જે જીવદયાનું કામ કરે છે ને ભણસાલીમાં, એવા જ સુંદર ભાવવાળા, એમનું જ્યારે મરણ થયું ને ત્યારે માણસો તો શમશાન યાત્રામાં જોડાય, એ તો સાચી વાત ભાઈ, હું ભાઈઓ બહેનો સૌ જોડાય, એ તો સાચી વાત છે. પણ એ ગામના 3000 પશુઓ, વિચાર કરો, પશુઓ, ગાય ભેંસ બળદ, એની શમશાન યાત્રામાં જોડાયા. 3000 ઓછા નહીં. વિચાર કરો કે એ માણસના દિલમાં દયા કેવી હશે, કેવો માણસ હશે, કેવો પ્રેમ હશે. તો આપણે આટલું જ નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છે. ખૂબ પ્રેમ રાખો, ભાવ રાખો, ભક્તિ રાખો. અમારા મહિલા મંડળના બહેનો પણ ખૂબ જાગૃત થઈ ગયા છે, જાગૃત રહેવાનું છે. આપણે આ માનવ સંસ્કૃતિની રક્ષા છે, આ જેવું તેવું કામ નથી, સુંદર યોગ છે, સમય મળ્યો છે. તો કહેવાય છે આ દુનિયામાંથી જાવો ત્યારે કંઈક લેતા જાજો, કંઈક લેતા જાજો, જગને કંઈક દેતા જાજો. જન્મ આપ્યો, સમય આપ્યો, સારું કામ કરવા. જન્મ આપ્યો, સમય આપ્યો, સારું કામ કરવા. દુનિયામાંથી જાવો ત્યારે કંઈક લેતા જાજો. કે આપણી સંસ્કૃતિની રક્ષા કરવાની છે. જીવનમાં ખરાબ વ્યસનો હોય તો એને કાઢજો. સુખી થવાનો એક જ ઉપાય છે. જીવનમાં આપણું ઘર, આપણા બાળકો પવિત્ર બનશે તો સુંદર જીવન જીવાશે. એ જ આજના અવસરે આપણા સૌ દાનવીરોને, કાર્યકર્તા ભાઈઓને, અમારા સાંતલાવડી ગામના તમામ ભાઈઓ બહેનો બધા જાગ્યા છે. આજે કોઈ હુવા નથી, હો શિવાનો ભાવ છે. સબરી ને રામની જેમ એમનો ભાવ ઉત્તમ થઈ ગયો છે. આવતી સાલ એ આના કરતા પણ દાનવીરો પણ વધે અને આ કાર્યક્રમ, આ જગ્યા હોંકડી પડે એવો ભાવ રાખજો. આજે જેટલા મંડળ થયા હોય એના કરતા 1.5 મંડળો થાય એવા સુંદર ભાવ રાખજો, સારા વિચાર રાખજો. એ જ આપણું જીવન છે. વધુ સમય ન લેતા મારી વાણીને વિરામ આપીશ. બોલો સદગુરુદેવ કી